મારી શાળાના મંગલ મંદિર વિદ્યાલય હું 11મા ધોરણમાં ભણું છું. મારું નામ જાંગેજા મહેશ વરદેભાઈ અને મારો ભાઈબંધ છે બાજુમાં નાઈ રાજેશ ભાઈ. અમારો વિષય છે કોમ્પ્યુટરના ભાગો. કોમ્પ્યુટરના મહત્ત્વના 4 ભાગો છે. એમાં પ્રથમ આવે છે સીપીયુ. સીપીયુ એ કોમ્પ્યુટરનું એનું પૂરું નામ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ થાય છે. તે મગજનો ભાગ રૂપે ગણાય છે. તેમાં રેમ, રોમ, ડીડી ડ્રાઈવ, યુએસબી પોર્ટ વગેરે આવેલો હોય છે. તેના દ્વારાથી આપણે કોઈ પણ માહિતીને સેવ કરી શકીએ છીએ અને એને પુનઃદર્શાવી શકીએ છીએ. એની અંદર મધરબોર્ડ આવેલ છે. મધરબોર્ડને ઠંડુ રાખવા માટે તેની અંદર એક ફેન લગાવવામાં આવે છે. પછી મોનિટર એ ખૂબ જ ઉપયોગી થતું એવું ઓપરેટર સિસ્ટમ છે. મોનિટરના આધારે આપણે કોઈપણ લખાણ કીબોર્ડ દ્વારા કોઈપણ લખાણને સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. માઉસ દ્વારા કોઈ પણ હલનચલન મોનિટર ઉપર જોવા મળે છે. કીબોર્ડમાં ઘણી બધી કીઓ આવેલી હોય છે. લગભગ એક કીબોર્ડમાં 100થી પણ વધારે કીઓ આવેલી હોય છે. કીબોર્ડમાં અક્ષર કી, અંકો, મૂળાક્ષરો, સંજ્ઞાઓ, બેક કી, એન્ટર કી, કંટ્રોલ કી વગેરે કીઓ આવેલી હોય છે. માઉસ એ ખૂબ જ ઉપયોગી છે. મોનિટરની અંદર કોઈ પણ હલનચલન ચિત્રને માઉસ દ્વારા કંટ્રોલ કરી શકાય તે નિયંત્રણ માઉસ કરે છે. માઉસ ઉપરથી આપણે કોઈ પણ એપ્લિકેશન ખોલી શકીએ છીએ. તેના દ્વારા માઉસનું ખૂબ જ ઉપયોગ થાય છે. માઉસમાં 3 બટન આવેલ છે. માઉસમાં ઓછામાં ઓછું 1 બટન આવેલું હોય છે. માઉસના ઉપયોગથી આપણે કોઈ પણ ચિત્રને હલનચલન તેનું નિયંત્રણ કરી શકાય છે.